હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં. આજે આપણે સેટ એક્ઝામ 2026નું જે જાહેરનામું આવ્યું છે, ડિક્લેર થયું, એના વિશે જોવાના છે કે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી, કેટલા મેલ વિદ્યાર્થીઓ હતા, કેટલા ફિમેલ વિદ્યાર્થીઓ હતા, એના વિશે જોઈશું. તો પહેલાં જુઓ, સેટ એક્ઝામ છે શું? સેટ એક્ઝામ તમારે એક ટીચર ભરતી છે, એ ભરતી તમારે કરે. જેમ ટેટ ટાટ એક્ઝામ આવે એવી જ રીતે એક સેટ એક્ઝામ છે જે તમારે ભરતી માટેને. હવે એ સ્કોલરશિપ યોજના પદ્ધતિ એ તમારી મેરિટના આધારે ગણાય. એ ભરતી કેના આધારે કરે કે મેરિટના આધારે ભરતી કરે. જો રાજ્ય પરીક્ષા બોર્ડના 1/12/2025ના જાહેરનામા મુજબ 4/1/2025ના જાહેરનામા મુજબ જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ અને રક્ષા સ્કૂલ ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે આ એક્ઝામ લેવાય છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET એક્ઝામ લેવાય છે. મેરિટના આધારે સ્કોલરશિપ તમારે વર્ષ 2025-26 માટે શું સ્કોલરશિપ આપે એના માટે લેવાય છે. જો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 31/1/2026ના રોજ 1 થી 3:30 કલાકે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવી હતી. જ્યાં સેટ એક્ઝામ એ જો રાજ્યના તમામ જિલ્લામાં યોજવામાં આવી હતી. આ ખાલી એક જિલ્લા માટે નથી, આ તમારે બધા જિલ્લા માટે એક્ઝામ સેટ એક્ઝામ લેવામાં આવે છે. 31/1/2026ના એક્ઝામ લેવાની હતી. અત્યારનું નોટિફિકેશન છે. જો આ તમારે સેટ એક્ઝામ, એમાં તમારે ફોર્મ કેટલા ભરાણા હતા, કેટલા વિદ્યાર્થીઓનો વારો આવશે, કેટલા પાસિંગ ગણાય. જો આમાં ફિક્સ હોય કેટેગરીવાળા માટે પણ અને જનરલ માટે. કે કેટેગરીવાળા હોય કેટેગરી મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ વિદ્યાર્થી માટે મેરિટમાં થોડો ફેરફાર હોય અને જનરલ હોય એના માટે પણ મેરિટમાં ફેરફાર હોય. તો આખો વિડીયો જોજો, જેમાં તમને બધી જ માહિતી મળશે. ફોર્મ કેટલા ભરાણા, જનરલવાળાને કેટલું મેરિટ છે અને કેટેગરીવાળાને કેટલું મેરિટ હશે, એના વિશે આપણે આ પૂરા વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોને આખો જોવા પહેલાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી બીજા વિદ્યાર્થીઓ મિત્રો પણ આ વિડીયો જોઈ શકે. ચલો હવે જો આના પછી આપણે જોઈ તમારે આન્સર કી. જો પહેલાં તો આન્સર કી આવી હતી. તમારે આન્સર કી ક્યારે જાહેર થઈ હતી? તો કે 3/2/2026. અને કેમાં તમે જુઓ? જો www.acbexam.org સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, ACB સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. પરીક્ષાનો કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂ કરવા માંગતા હોય તો નિયમિત પત્રકમાં 3/2/2026 થી 6/2/2026 સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે કચેરીના ઈમેલ એડ્રેસ આપેલું છે એમાં સૂચના આપવામાં આવેલી હતી. જો તમારે પ્રોવિઝનલ આન્સર કી આવી હતી, એમાં જો કંઈ પ્રશ્ન હોય તમારે, તો તમને જે આ તારીખ આપી છે કે 3/2/2026 થી 6/2/2026 સુધી તમામ વિગતો ભરી તમે જે મેલ એડ્રેસ આપ્યો છે તેમાં તમે સેન્ડ કરી શકો, જેથી તમારા મેલ સ્વીકારીને જોવા હોય કે કેમાં ભૂલ છે. ઉમેદવાર દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતને સમિતિ સમક્ષ મૂકવામાં આવી હતી. તમે જો જે મેલ કર્યો હોય તમારા માહિતી પ્રોવિઝનલ, એ પૂરી સમિતિ સાથે મોકલવામાં આવ્યો હતો. અને એ તમામ રજૂઆતો બાદ ચકાસણી કર્યા બાદ આ પરીક્ષા ફાઇનલ આન્સર કી 12/2/2026ના રોજ સુધારેલ ફાઇનલ આન્સર કી 17/2/2026ના રોજ કચેરીની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. એટલે જે આન્સર કી ફાઇનલ 12/2/2026ના રોજ સુધારેલ ફાઇનલ આન્સર કી મૂકવામાં આવી હતી 17/2/2026ના. તમારે જે બી પ્રશ્ન હતો કે આ પ્રશ્ન ખોટો છે કે આ પ્રશ્નમાં આ જવાબ નથી, બધા જ તમારે 17/2/2026માં જે આન્સર કી ફાઇનલ સુધારા વધારા સાથે આવી હતી એ આ વેબસાઇટ પર 17/2/2026ના પાછી મૂકવામાં આવી હતી. આના ઉપરથી તમારે 2026નું જો સેટ એક્ઝામનું પરિણામની વિગતો જાહેર કરવામાં આવી હતી.
એમાં હવે ખાસ ધ્યાન રાખો. જુઓ, પહેલાં તો જુઓ ટોટલ ફોર્મ કેટલા ભરાણા હતા, તો કે ટોટલ ફોર્મ હતા 5,89,640. એમાં મેલ 2,97,928. એમાં ફિમેલ તો કે 2,91,712. આ તમારે વિદ્યાર્થીઓ હતા આટલા, મેલ અને ફિમેલ. ટોટલ ફોર્મ કેટલા હતા, તો કે 5,89,640. હવે અહીંયા જો પૂરી તમને 4 ટેબલ ડ્રો કરેલા. એમાં પહેલામાં માર્કે, બીજામાં મેલ કેટલા વિદ્યાર્થીઓ, ફિમેલ કેટલી વિદ્યાર્થીઓની ટોટલ ઓકે. તો જો 0 થી 39 માર્ક. આમાં તમારે 1 માર્કથી કીધું એ 0 થી 39 માર્ક હોય એવા કેટલા ટોટલ વિદ્યાર્થી હતા, તો કે 4,10,074. તો એમાં જો મેલ વિદ્યાર્થીઓ કેટલા હતા, તો કે 2,06,987. ફિમેલ વિદ્યાર્થીઓ કેટલા હતા, તો કે 2,03,087. તે પછી જો 40 થી 44 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા હતા. પહેલાં તો જો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા, તો કે 6,64,657. એમાં જો ફિમેલ ને મેલ કેટલા હતા, તો કે 31,044. એવી જ રીતે જુઓ ફિમેલ કેટલા હતા, તો કે 33,613. હવે 45 થી 49 માર્ક ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ જુઓ, તો કે 36,782. એ તમારે ટોટલ ફોર્મ હતા. હવે એમાં જો મેલ કેટલા છે, તો કે 17,813. એ તમારે મેલ છે. તો ફિમેલ કેટલા છે, અને જો ફિમેલ છે 11,988. ચલો એના પછી જો 55 થી 59 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ, 55 થી 59 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા હતા, તો કે 23,900 સોરી 23,900 નહીં, 36,782. એ 45 થી 49 માર્ક ધરાવતા. એમાં જો મેલ કેટલા હતા, તો કે 17,813. અને ફિમેલ કેટલા હતા, તો કે 18,969. 50 થી 54 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ કેટલા હતા જુઓ, તો કે 23,986. એમાં મેલ વિદ્યાર્થીઓ કેટલા હતા, તો કે 11,998. જ્યારે ફિમેલ તો કે 11,988. એવી રીતે જો 55 થી 59 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ હતા 16,622. એમાં મેલ કેટલા હતા, તો કે 8,516. જ્યારે ફિમેલ તો કે 8,106. એવી જ રીતે જો 60 થી 64 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 11,928. એમાં મેલ કેટલા હતા, તો કે 6,410. ફિમેલ કેટલા હતા, તો કે 5,518. એવી જ રીતે જો 65 થી 69 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓના ટોટલ ફોર્મ 8,535. એમાં મેલ કેટલા હતા, તો કે 4,656. જ્યારે ફિમેલ 3,879 હતા. જો એવી જ રીતે 70 થી 74 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા, તો કે 6,063. એમાં મેલ કેટલા, તો કે 3,485. જ્યારે ફિમેલ તો કે 2,548. એ જ રીતે જો 75 થી 79 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા, તો કે 4,219 ટોટલ ફોર્મ. જ્યારે મેલ વિદ્યાર્થીઓ કે 2,571. જ્યારે ફિમેલ તો કે 1,648. એ જ રીતે 80 થી 84 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ પહેલાં જોઈ કે 2,854. જ્યારે મેલ વિદ્યાર્થીઓ તો કે 1,808. જ્યારે ફિમેલ તો કે 1,046. 85 થી 89 ટોટલ ફોર્મ 1,912. જ્યારે મેલ વિદ્યાર્થીઓ 1,237. જ્યારે ફિમેલ 675. 90 થી 94 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 1,117. એમાંથી મેલ છે 757. જ્યારે ફિમેલ છે 360. 95 થી 99 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ 578 ફોર્મ ટોટલ. એમાંથી મેલ છે 416. જ્યારે ફિમેલે 162. 100 થી 104 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 244. એમાં મેલ છે 181.
જ્યારે ફિમેલ है 63। 105થી 109 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 61, જેમાંથી મેલ છે 44 અને ફિમેલ છે 17। 110થી 114 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 7, એમાં મેલ છે 4 અને ફિમેલ છે 3। 115થી 120 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 1 અને મેલ 1 જ અને ફિમેલ। જુઓ આ તમારે છેલ્લું જો 115થી 120માં જો ટોટલ ફોર્મ કેટલા, એમાં એક જ ફોર્મ હતું। એટલે તમારે ફોર્મ ઘણા આ બધા હોય, પણ એક ફોર્મમાં જેવું છે કે જે 115થી 120 માર્ક આવ્યા, એ मेल फीमेल। देखो मेल फीमेल से आगे हो गया, शेर से शेर आगे हो गया ना। देखो शेर ने बाजी मार ली इसमें, क्योंकि जो 110 થી 114 માર્કમાં પણ શેરને ही बाजी मारी है। मेल फॉर्म 110 થી 114માં 4 હતા, જ્યારે ફિમેલના કેટલા હતા તો કે 3। પણ આ હીરો એક હશે જે તારલો ઝગમગતો હશે 115થી 120 માર્ક મેળવવા વાળો। જો કોઈ નાની મોટી વાત નથી, એક જ તારલો એવો કહેવાય કે વિચાર કરો તમારે 115થી 120ની માર્ક વચ્ચે છે, તે નાની મોટી થોડી વાત છે। ઓકે છોકરો, એટલે ખાસ ધ્યાન રાખવાનું, એક્ઝામની તૈયારી એવી રીતે કરાય कि आपको शेर तरीके नाम आવું પડે। छोरियों से वो शेर नहीं है कि छोरों से क्या छोरियाँ कम है, यहाँ पर उल्टा है, छोरियों से कहाँ छोरा कम है ना। छोरो भी अगल निकल गया, देखो मेल निकल गया ना। इतने में से मेल एक होना कोई सामान्य बात नहीं है। आ तो तमारे जो परिणामनी विगतो કે ટોટલ ફોર્મ કેટલા હતા, પરિણામની વિગતો કેટલી है। जो मार्क्स તમારે है ने 45, 49 અને 50થી ઉપર, એટલે કે 45થી ઉપર અને 50થી ઉપર જ ગણવામાં આવશે પાસ માટે। કઈ રીતે એ જો તમારે જે 45થી ઉપર હોય એ તમારે જાતિમાં આવે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ। જ્યારે 50થી ઉપર ગણે ને એ તમારે જનરલવાળા માટે હોય, એ તમારે જનરલવાળા માટે હોય। ઓકે, કારણ કે બધાને આમાં પાસ ગુણ ન હોય, બધાને ન લે, ગમે એક્ઝામ હોય તમારે ફિક્સ હોય, કટ ઓફ હોય। આમાં કટ ઓફ ઉપર તમારે મેરિટ બને ફાઇનલ, કે આટલા મેરિટવાળા વિદ્યાર્થીનો સમાવેશ થશે, એટલા વિદ્યાર્થીવાળાનો સમાવેશ થશે નહીં, એ રીતના તમારે હોય મેરિટ। ઓકે, નકર તો તમારે જો બધે એટલી જગ્યાઓ પણ ન હોય કે બધાને ભરતી કરી શકે। એટલા માટે તમારે ખાસ હવે આ તમારે અત્યારે એક્ઝામ છે એટલે આવી રીતે ટેટ ટાટ એક્ઝામ હોય એમાં તમે ભરતી થાય, કટ ઓફ જાહેર થાય, ટીચર ભરતી સેટ એક્ઝામ જેવી રીતે ટીચર ભરતી થાય એવી રીતે ટેટ ટાટ એક્ઝામમાં તમારે ટીચર ભરતીની થાય, કટ ઓફ જાહેર થાય। તો હજી ચાન્સ છે તમારે જો ગવર્મેન્ટ એક્ઝામ જોતી હોય તો આવી એક્ઝામમાં મહેનત કરતા રહ્યો। સ્કોલરશિપની એક્ઝામ, ટીચર ભરતીની એક્ઝામ, અન્ય ગવર્મેન્ટ એક્ઝામ હોય છે તમારી CCA ગમે તે મહેનત કરી લ્યો। ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે। હવે જુઓ તમારે કે તમારે જે ગુણ મેળવેલા હતા, કેટલા વિદ્યાર્થીઓ કેટલા શાળાના છે એ તમારે અહીંયા જવાનું છે। જુઓ પહેલાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેટ 2026માં બેસનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી હતી, હમણાં આપણે કીધું કે 5,89,640। આ તમારે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા હતી। જો આ પરિણામની કુલ 25 શાળાઓ, જો કેટલી શાળાઓ કીધી તો કે 25 શાળાઓના 27 વિદ્યાર્થીઓએ 90% કરતાં વધુ ગુણ મેળવ્યા છે। 25 શાળાઓના વિદ્યાર્થીઓ કેટલા ગુણ વધારે, જો 27 વિદ્યાર્થીઓએ 90%, એટલે કે 108 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે। આ પરિણામમાં કુલ 644 શાળાઓના, હવે શાળાઓ કેટલી એવી જો 644 શાળાઓ હોય, એમાં 743 વિદ્યાર્થીઓ 80%, એટલે કે 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। 644 શાળાઓમાં 343 વિદ્યાર્થીઓ 80 ગુણ, એટલે કે 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। આ પરિણામમાં કુલ 2812 2812 શાળા, એમાંથી વિદ્યાર્થીઓ કેટલા જુઓ 4397 વિદ્યાર્થીઓ
60% એટલે કે 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. તો 60% એટલે કે 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં જો હવે તમારે આવ્યું પાછું 6,765 શાળાઓ એટલે કે 14,289 વિદ્યાર્થીઓ એટલે કે 60% એટલે કે 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. તેના પછી જો 12,609 શાળાઓ અને વિદ્યાર્થીઓ કેટલા તો કે 37,519 વિદ્યાર્થીઓ એટલે કે 60% વિદ્યાર્થીઓ 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે. એના પછી જો આ પરિણામમાં કુલ 20,469 શાળાઓમાં 90,888 વિદ્યાર્થીઓ 40% એટલે કે 48 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે. જો ખાલી 90,888 વિદ્યાર્થીઓ 48 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે. આના પહેલાં જે આપણે ટેબલ જોયું એમાં તમારા માર્ક વિગતવાર દર્શાવેલી જ હતી કે કેટલા માર્કમાં કેટલા મેલ કેટલા ફિમેલ ટોટલ ફોર્મ કેટલા હતા, કેટલા વિદ્યાર્થીઓનો એમાં સમાવેશ થાય. જો નીચે લખેલું છે કે કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં 50 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 45 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવે છે. મેં તમને કીધું એ જ રીતે કે આમાં બધાનો સમાવેશ ન થાય. આમાં તમારે ફિક્સ મેરિટ હોય. તો જો શું કીધું કે જનરલવાળા માટે 50 ગુણ કામચલાઉ પ્રથમ મેરિટ હોય એના માટે 50 ગુણ કરતાં વધારે હોય એનો સમાવેશ થાય વિદ્યાર્થીઓ. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 45 કરતાં વધુ ગુણ મેળવવાના વિદ્યાર્થી સમાવેશ થાય છે. એટલે કેટેગરીવાળા વિદ્યાર્થીઓને લાભ થાય. તમારે એને 45 માર્ક હોય તો પણ તમે આ મેરિટમાં સમાવેશ થતા હોય છે. આ તમારે જો કુલ શાળાઓ અને એમાં વિદ્યાર્થીઓ કેટલા હતા, કેટલા ટકા મળ્યું રિઝલ્ટ અને કેટલા વિદ્યાર્થીઓ હતા એના વિશે દર્શાવેલું હતું. જો 5,89,640 વિદ્યાર્થીઓ સામે ખાલી 48 ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ ખાલી કેટલા તો કે 90,888 વિદ્યાર્થીઓ જ આટલા ગુણ મેળવી શક્યા છે. અને શાળાઓની સંખ્યા ખાલી તમે નજર કરો, જો જે શાળાઓની સંખ્યા કેટલી 20,469. મેં તમને કીધું આટલી શું કામ શાળાઓ, ખાલી એક તાલુકાની નથી, એક જિલ્લાની નથી, આ તમારે બધા જિલ્લાઓના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે જ નામ કીધું કોમન સેટ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બધાને લાગુ પડી શકે. ગુજરાત રાજ્યમાં જેટલા જિલ્લાઓ છે એ બધા માટે આ એક્ઝામ લાગુ પડે છે. એટલે એ ગુજરાતના બધા જિલ્લાઓના તાલુકાના આટલી શાળાઓ હશે. વિચાર કરો તમે 20,469 કેટલી શાળાઓ થઈ અને એમાં કેટલા વિદ્યાર્થીઓ હતા તો કે 5 લાખ કરતાં વધુ એટલે કમસે કમ 6 લાખની આસપાસ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપીએ. 5,89,640 ફોર્મ ભરાણા એટલે કેટલા થયા 6 લાખની આસપાસ ફોર્મ ભરાણા. તો વિચાર કરો કેટલા ગવર્મેન્ટની એક્ઝામ દેવા માગતા હશે. ગવર્મેન્ટની એક્ઝામ બધાને જોતી હોય, સરકારી એક્ઝામ કોને ન જોતી હોય. ત્યારે જ આટલા ફોર્મ ભરાય ને ત્યારે જ આટલું મેરિટ બહાર પડે ને. ત્યારે જ આવો મહેનત કરે ને ત્યારે જ આવો એકાદો હીરો ચકમકતો જેને સૌથી વધારે મેરિટ મેળવે એવો એક વિદ્યાર્થી હોય ને. જોઈને આપણે કે એક વિદ્યાર્થી સૌથી વધારે બાજી મારી ગયો છે કે જેનું મેરિટ 115થી 120ની વચ્ચે હોય. એ વિદ્યાર્થીઓના મા બાપને કેટલી ઉત્સાહ થતી છે કે મારો વિદ્યાર્થી, મારો છોકરો આટલું મેરિટ લઈ આવ્યો 115થી 120. આ કાંઈ નાની મોટી વાત નથી. એટલે જ કહું તમારે એક્ઝામનો ટાઈમ હોય ત્યારે લડી લ્યો. ગવર્મેન્ટ એક્ઝામ દઈને તમે પરીક્ષા પાસ કરીને તમારી ટીચરની પસંદગી જો હોય, ગમે અન્ય જ એક્ઝામ જો તમે આપતા હોય, જેમ કે રેલવેની એક્ઝામ આવતી હોય છે, CCAની એક્ઝામ આવતી હોય જેમાં જુનિયર તરીકે, એવી એક્ઝામોમાં તમે પાસ કરીને નોકરી મેળવી શકો છો. સરકારી જોબ સારામાં સારી તમારા માટે, કારણ કે એકવાર સરકારી લાગી જાય એટલે ઉપાધિ નથી રહેતી. તમારે બહુ સારી સુવિધાઓ હોય સરકારી એક્ઝામમાં.
તમને રજાઓ મળે, રવિવારે મહિનામાં એક રજાઓ હોઈ શકે. એટલે સારા જેમ બને એમ એક્ઝામ. હમણાં તમારે ટાટ એક્ઝામ આવે છે, જેને ખબર હોય એ હાયર સેકન્ડરી નહીં સેકન્ડરી. આપણે આ વિડીયોમાં તમે આગળ જોશું. હવે જો આગળ આપણે જોઈ, સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ પરિણામની યાદીના વિદ્યાર્થીને જે તે યોજના અંતર્ગત સરકારી ઠરાવો અને પ્રવર્તમાન નિયમો જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવામાં થતા આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ થયેલી યોજનાનો લાભ મળશે જે તેઓ દાવો કરી શકાશે નહીં. જો આ તમારું કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું એક્ઝામનું જે જાહેરનામું પડ્યું સેટ એક્ઝામનું, એને ટૂંક સમયમાં હમણાં રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એટલે એના ઉપરથી તમારે એક ફાઇનલ મેરિટ યાદી બનાવશે કામચલાઉ. જે વિદ્યાર્થીઓનો સમાવેશ થશે તે આ પરીક્ષામાં પાસ થયા હશે અને મેરિટમાં આવશે, એ ભરતી થશે અને એ જેને સપનું જોયું હશે એ સપનું એનું સાકાર થશે. ઓકે, એટલે ટૂંક સમયમાં જ કીધું છે. જો તમને લખેલું છે આમાં ઉપર વાંચો એટલે તમને ખબર પડે. ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ થશે અને એના પછી ફાઇનલ મેરિટ પણ બનશે, તૈયાર થશે. જે તમારે કામ ચાલુ જ છે. આ મેરિટમાં જો યાદીમાં સમાવેશ થયેલી યોજનાનો લાભ મળશે તે જ દાવો કરી મળશે, તેવો દાવો કરી શકશે નહીં. જેમાં વારો આવ્યો પ્રથમ મેરિટ કામચલાઉ હતી એમાં કોઈ દાવો કરી શકશે નહીં. અને આ સેટ પરિણામ તમારી શાળા દ્વારા જો લિંક આપી છે એ લિંક તમારે જોઈ શકશો. તો ઉપર તમારે લિંક મૂકી છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેટ 2026નું પરિણામ શાળા દ્વારા તમે આ લિંક ઉપરથી તમે જાણી શકશો તમારું એક્ઝામ. આ જો ઠરાવ તમારા 20/2/2026માં જે રહે તમારું પરિણામ થયું છે એના વિશે છે. ઓકે, કેટલીક આ તમારે હતું સેટ એક્ઝામ વિશેનું છે કે સેટ એક્ઝામનું રિઝલ્ટ આપણે જોઈએ જાહેર થયું, કેટલા ઉમેદવારો આપી હતી પરીક્ષા, કેટલા મેલ હતા, કેટલા ફિમેલ હતા, ટોટલ ફોર્મ કેટલા હતા એના વિશે જોયું. આ સેટ એક્ઝામ વિશે હતું. હવે આગળ જુઓ, તમારે હમણાં ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીને જો તમારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું હમણાં તમારે નોટિફિકેશન બહાર આવી છે, ફોર્મ ભરવાના ચાલુ છે. શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિશેને તમારે માહિતી બહાર પડી છે. જો એમાં જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, એમાં જો તમારે માહિતી આપેલી છે કે જાહેરનામું પ્રસિદ્ધ કઈ તારીખે હતી. હવે ટાટ સેકન્ડરી વિશે હું તમને કહું કે 12/2/2026ના રોજ આ તમારે જાહેર થયું હતું. એમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમય 18/2/2026 થી 27/2/2026, એટલે કે અત્યારે તમારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમય ચાલુ જ છે. ફી ભરવાનો સમયગાળો પણ આપેલો છે 18/2/2026 થી 28/2. એના પછી જો તમારે પ્રાથમિક પરીક્ષા એટલે કે બહુવિકલ્પીય, આ તમારે પ્રીલી એક્ઝામ હોય એ 26/4/2026ના પ્લસ ચોથા મહિનામાં. અને મુખ્ય પરીક્ષા તો પરિણાત્મક ક્યારે છે તો કે જૂન 2026. એવું જો આમાં તમારે ફોર્મ ભરવાના વધઘટ સમય થઈ શકે, કારણ કે હાયર સેકન્ડરીમાં ટાઈમ હમણાં તમારે ફોર્મમાં વધારે સમય આપેલો હતો. જ્યારે છેલ્લી તારીખ 19 હતો એ વધારીને 3-4 દિવસ તમને જે વધારે આપ્યું એક્સ્ટ્રા. જો આમાં સેકન્ડરીમાં કઈ રીતના હોય એક્ઝામ, પ્રાથમિક પરીક્ષા રહીને તમે પાસ કરો ને પ્રીલી, તો જ તમે મેન્સ એક્ઝામ આપી શકો. એવી જ રીતે હાયર સેકન્ડરીમાં પણ એવી રીતે પ્રીલી પાસ કરો પછી જ તમે મેન્સ એક્ઝામ આપી શકો. તો જો બહુ વિકલ્પી એટલે એમાં તમારે વિકલ્પવાળી છે ચોથા મહિનામાં, એટલે તમે જે મહેનત કરતા હોય મહેનત કરવાનું ચાલુ રાખજો. ચોથા મહિનામાં પ્રિલિમ્સ આપવાની છે અને જૂન મહિનામાં તમારે મુખ્ય પરીક્ષા આપવાની છે. અને તમારે જો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટેના મુખ્ય વિષયની કસોટી યોજવામાં આવેલી છે. જો નીચે તમને આપેલા છે વિષયો કે ગુજરાતી માધ્યમ માટેના વિષયો અને અંગ્રેજી માધ્યમ માટેના વિષયો કયા કયા છે, જો નીચે લખેલા છે. એકવાર વાંચી જુઓ, ખાસ કરીને વાંચજો એટલે જેથી તમને માહિતી મળે. આ તો તમારે ટાટ સેકન્ડરી એક્ઝામ વિશેનું. હવે આપણે જોશું ટાટા હાયર સેકન્ડરી એક્ઝામ.
પહેલાં જો ટાટ સેકન્ડરી એક્ઝામમાં તમને કહી દઉં, અને હાયર સેકન્ડરી માટે પણ લાગુ પડશે, બે માટે છે. એટલે બેયનું આખું મને કે તમારે 2 પ્રશ્ન પેપર હોય ટોટલ. પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2. પ્રશ્નપત્ર 1 100 ગુણનું, પ્રશ્નપત્ર બીજું 100 ગુણનું. આમાં પ્રશ્નપત્ર 1 હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંને માટે કોમન છે. શું? તો કંઈ ગુજરાતી સબ્જેક્ટનું હોય તમારે, જેમાં તમને નિબંધ પૂછાય, સંક્ષેપીકરણ પૂછાય, ચર્ચાપત્ર પૂછાય, પત્ર લેખન પૂછાય અને વ્યાકરણ. અને વ્યાકરણનો તો મુદ્દા ફિક્સ હોય. આ તમારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને માટે લાગુ પડી શકે. ઓકે. અને આમાં તમારે 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો ટાઈમ આપે પ્રશ્નપત્ર પહેલામાં, જ્યારે પ્રશ્નપત્ર બીજામાં તમારે 3 કલાકનો ટાઈમ આપે છે. એટલે પહેલાં પ્રશ્નપત્રમાં તમારે 50 મિનિટ ઓછી હોય છે. આ તમારે ગુજરાતીનું હતું પહેલું પ્રશ્નપત્ર. ઓકે, ખાસ ધ્યાન રાખજો ગુજરાતીનું. હવે એના પછી જુઓ તમારે હવે બીજું, આ તમારે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી માટે ફેરફાર કરવામાં આવે તો પ્રશ્નપત્ર બીજું. અને પ્રશ્નપત્ર બીજું બધાને અલગ અલગ હોય, જેને વિષય વસ્તુ લાગતો હોય, સબ્જેક્ટ હોય એ પ્રમાણે હોય. જેમ જો એમાં કઈ રીતના પેપર સ્ટાઇલ આ વખતે બદલી છે પેપર સ્ટાઇલ. એમાં જો ટોટલ 100 ગુણનું છે, એમાં 35 ગુણ પર હોય એવા 7 પ્રશ્નો હશે, 5 ગુણ ધરાવતા 7 પ્રશ્નો, એટલે 7 પંચું 35. પછી જુઓ 7 પ્રશ્ન પાછા હશે 4 ગુણ ધરાવતા, 7 ચોક 28. પછી જો 11 પ્રશ્ન હશે જે 2 ગુણ ધરાવતા હશે, 11 દુ 22. અને છેલ્લે પાછો હેતુલક્ષી પ્રશ્ન ફેરફાર થયો ત્યારે 1 વાક્યના જ હતા. આમાં તમારે જો જોડકા, ખાલી જગ્યા, સાચા ખોટા બધા છે એક ઉપમાનના, એ તમારે પૂછાય છે 15. કેટલા હશે તો કે 15. એટલે ટોટલ તમારે થશે 100 ગુણનું. આ હતું તમારે પ્રશ્નપત્ર બીજું વિષય વિશે. તમારો વિષય જેને જે વિષય લાગતો હોય, ભાષાનો વિષય લાગતો હોય, ગણિત વિજ્ઞાન હોય, જીવ હોય એમાં ફિક્સ હોય, સામાજિક લાગતો હોય, વિષય બહુ જ હોય. બાકી પહેલું પ્રશ્ન પેપર તમારે રહ્યું ને એ બધાને ફિક્સ હોય. પહેલું પ્રશ્ન ગમે એ સબ્જેક્ટનું હોય પણ તમારે પહેલું પ્રશ્નપત્ર બધા માટે સરખું હોય, જ્યારે પ્રશ્નપત્ર બીજું તમારા વિષય વસ્તુ ઉપર હોય. ચલો એના પછી આગળ જો તમને સેટ એક્ઝામ વિશે મેં તમને જણાવ્યું હતું ને, એના તમને અહીં ફાઇનલના આન્સર કીના હું આન્સર કી તમારે મૂકેલીશ, જો વિડીયો એ ખાસ કરીને જોઈ લો. ફાઇનલ આન્સર કી તમારે એ કેટેગરીનું, બી કેટેગરીનું, સી કેટેગરીનું અને ડી કેટેગરી અને ઈ કેટેગરી બધા જ તમને અહીંયા જણાવેલા છે. ખાસ કરીને જોઈ લેવો પૂરો વિડીયો.
હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં. આજે આપણે સેટ એક્ઝામ 2026નું જે જાહેરનામું આવ્યું છે, ડિક્લેર થયું, એના વિશે જોવાના છે કે કેટલા વિદ્યાર્થી એક્ઝામ આપી, કેટલા મેલ વિદ્યાર્થીઓ હતા, કેટલા ફિમેલ વિદ્યાર્થીઓ હતા, એના વિશે જોઈશું. તો પહેલાં જુઓ, સેટ એક્ઝામ છે હું. સેટ એક્ઝામ તમારે એક ટીચર ભરતી છે, એ ભરતી તમારે કરે. જેમ ટેટ ટાટ એક્ઝામ આવે એવી જ રીતે એક સેટ એક્ઝામ છે જે તમારે ભરતી માટેને. હવે એ સ્કોલરશિપ યોજના પદ્ધતિ એ તમારી મેરિટના આધારે ગણાય. એ ભરતી કેના આધારે કરે કે મેરિટના આધારે ભરતી કરે. જો રાજ્ય પરીક્ષા બોર્ડના 1/12/2025ના જાહેરનામા મુજબ 4/1/2025ના જાહેરનામા મુજબ જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ અને રક્ષા સ્કૂલ ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે આ એક્ઝામ લેવાય છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET એક્ઝામ લેવાય છે. મેરિટના આધારે સ્કોલરશિપ તમારે વર્ષ 2025-26 માટે શું સ્કોલરશિપ આપે એના માટે લેવાય છે. જો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 31/1/2026ના રોજ 1 થી 3:30 કલાકે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવી હતી. જે સેટ એક્ઝામ એ જો રાજ્યના તમામ જિલ્લામાં યોજવામાં આવી હતી. આ ખાલી એક જિલ્લા માટે નથી, આ તમારે બધા જિલ્લા માટે એક્ઝામ સેટ એક્ઝામ લેવામાં આવે છે. 31/1/2026ના એક્ઝામ લેવાની હતી. અત્યારનું નોટિફિકેશન છે. જો આ તમારે સેટ એક્ઝામ, એમાં તમારે ફોર્મ કેટલા ભરાણા હતા, કેટલા વિદ્યાર્થીઓને વારો આવશે, કેટલા પાસિંગ ગણાય. જો આમાં ફિક્સ હોય કેટેગરીવાળા માટે પણ અને જનરલ માટે. કે કેટેગરીવાળા હોય કેટેગરી મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ વિદ્યાર્થી માટે મેરિટમાં થોડો ફેરફાર હોય અને જનરલ હોય એના માટે પણ મેરિટમાં ફેરફાર હોય. તો આખો વિડીયો જોજો, જેમાં તમને બધી જ માહિતી મળશે. ફોર્મ કેટલા ભરાણા, જનરલવાળાને કેટલું મેરિટ છે અને કેટેગરીવાળાને કેટલું મેરિટ હશે, એના વિશે આપણે આ પૂરા વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોને આખો જોવા પહેલાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી બીજા વિદ્યાર્થીઓ મિત્રો પણ આ વિડીયો જોઈ શકે. ચલો હવે જો આના પછી આપણે જોઈ તમારે આન્સર કી. જો પહેલાં તો આન્સર કી આવી હતી. તમારે આન્સર કી ક્યારે જાહેર થઈ હતી? તો કે 3/2/2026. અને કેમાં તમે જુઓ, જો www.acbexam.org સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, ACB સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. પરીક્ષાનો કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે ઉમેદવાર રજૂ કરવા માંગતા હોય તો નિયમિત પત્રકમાં 3/2/2026 થી 6/2/2026 સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે કચેરીના ઈમેલ એડ્રેસ આપેલું છે એમાં સૂચના આપવામાં આવેલી હતી. જો તમારે પ્રોવિઝનલ આન્સર કી આવી હતી, એમાં જો કંઈ પ્રશ્ન હોય તમારે, તો તમને જે આ તારીખ આપી છે કે 3/2/2026 થી 6/2/2026 સુધી તમામ વિગતો ભરી તમે જે મેલ એડ્રેસ આપ્યું છે તેમાં તમે સેન્ડ કરી શકો, જેથી તમારા મેલ સ્વીકારીને જોવા હોય કે કેમાં ભૂલ છે. ઉમેદવાર દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતને સમિતિ સમક્ષ મૂકવામાં આવી હતી. તમારે જો જે મેલ કર્યો હોય તમારે માહિતી પ્રોવિઝનલ, એ પૂરી સમિતિ સાથે મોકલવામાં આવ્યો હતો. અને એ તમામ રજૂઆતો બાદ ચકાસણી કર્યા બાદ આ પરીક્ષા ફાઇનલ આન્સર કી 12/2/2026ના રોજ સુધારેલ ફાઇનલ આન્સર કી 17/2/2026ના રોજ કચેરીની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. એટલે જે આન્સર કી ફાઇનલ 12/2/2026ના રોજ સુધારેલ ફાઇનલ આન્સર કી મૂકવામાં આવી હતી 17/2/2026ના. તમારે જે બી પ્રશ્ન હતો કે આ પ્રશ્ન ખોટો છે કે આ પ્રશ્નમાં આ જવાબ નથી, બધા જ તમારે 17/2/2026માં જે આન્સર કી ફાઇનલ સુધારા વધારા સાથે આવી હતી એ આ વેબસાઇટ પર 17/2/2026ના પછી મૂકવામાં આવી હતી. આના ઉપરથી તમારે 2026નું જો સેટ એક્ઝામનું પરિણામની વિગતો જાહેર કરવામાં આવી હતી.
એમાં હવે ખાસ ધ્યાન રાખો. જુઓ, પહેલાં
પહેલાં તો જો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા તો કે 6,64,657. એમાં જો ફિમેલ ને મેલ કેટલા હતા તો કે 31,044. એવી જ રીતે જુઓ ફિમેલ કેટલા હતા તો કે 33,613. હવે 45થી 49 માર્ક ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓ જુઓ તો કે 36,782. એ તમારે ટોટલ ફોર્મ હતા. હવે એમાં જો મેલ કેટલા છે તો કે 17,813. એ તમારે મેલ છે. તો ફિમેલ કેટલા છે અને જો ફિમેલ છે 11,988. ચલો એના પછી જો 55થી 59 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ 55થી 59 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા હતા તો કે 36,782. એ 45થી 49 માર્ક ધરાવતા. એમાં જો મેલ કેટલા હતા તો કે 17,813 અને ફિમેલ કેટલા હતા તો કે 18,969. 50થી 54 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ કેટલા હતા જો તો કે 23,986. એમાં મેલ વિદ્યાર્થીઓ કેટલા હતા તો કે 11,998. જ્યારે ફિમેલ તો કે 11,988. એવી રીતે જો 55થી 59 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ હતા 16,622. એમાં મેલ કેટલા હતા તો કે 8,516. જ્યારે ફિમેલ તો કે 8,106. એવી જ રીતે જો 60થી 64 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 11,928. એમાં મેલ કેટલા હતા તો કે 6,410. ફિમેલ કેટલા હતા તો કે 5,518. એવી જ રીતે જો 65થી 69 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓના ટોટલ ફોર્મ 8,535. એમાં મેલ કેટલા હતા તો કે 4,656. જ્યારે ફિમેલ 3,879 હતા. જો એવી જ રીતે 70થી 74 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા તો કે 6,063. એમાં મેલ કેટલા તો કે 3,485. જ્યારે ફિમેલ તો કે 2,548. એ જ રીતે જો 75થી 79 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા તો કે 4,219 ટોટલ ફોર્મ. જ્યારે મેલ વિદ્યાર્થીઓ કે 2,571. જ્યારે ફિમેલ તો કે 1,648. એ જ રીતે 80થી 84 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ પહેલાં જોઈએ કે 2,854. જ્યારે મેલ વિદ્યાર્થીઓ તો કે 1,808. જ્યારે ફિમેલ તો કે 1,046. 85થી 89 ટોટલ ફોર્મ 1,912. જ્યારે મેલ વિદ્યાર્થીઓ 1,237. જ્યારે ફિમેલ 675. 90થી 94 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 1,117. એમાંથી મેલ છે 757. જ્યારે ફિમેલ છે 360. 95થી 99 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓ 578 ફોર્મ ટોટલ. એમાંથી મેલ છે 416. જ્યારે ફિમેલ 162. 100થી 104 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 244. એમાં મેલ છે 181. જ્યારે ફિમેલ છે 63. 105થી 109 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 61. જેમાંથી મેલ છે 44 અને ફિમેલ છે 17. 110થી 114 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 7. એમાં મેલ છે 4 અને ફિમેલ છે 3. 115થી 120 માર્ક ધરાવતા ટોટલ ફોર્મ 1 અને મેલ 1 જ અને ફિમેલ. જુઓ આ તમારે છેલ્લું જો 115થી 120માં જો ટોટલ ફોર્મ કેટલા એમાં એક જ ફોર્મ હતું. એટલે તમારે ફોર્મ ઘણા આ બધા હોય પણ એક ફોર્મ જ એવું છે કે જે 115થી 120 માર્ક આવ્યા. એ मेल फीमेल देखो मेल फीमेल से आगे हो गया, शेर से शेर आगे हो गया ना। देखो शेर ने बाजी मार ली इसमें, क्योंकि जो 110 से 114 मार्क में पण शेर ने ही बाजी मारी है। मेल फॉर्म 110 થી 114 में 4 था, જ્યારે फीमेल ना केटला था तो कि 3,
પણ આ હીરો એક હશે જે તારલો ઝગમગતો હશે. 115 થી 120 માર્ક મેળવવા વાળો જો કોઈ નાની મોટી વાત નથી. એક જ તારલો એવો કહેવાય કે વિચાર કરો તમારે 115 થી 120ની માર્ક પહોંચે છે. કે નાની મોટી થોડી વાત છે. ઓકે છોકરો, એટલે ખાસ ધ્યાન રાખવાનું. એક્ઝામની તૈયારી એવી રીતે કરાય કે આપણું શેર તરીકે નામ આવવું પડે. छोरियों से वो शेर नहीं है कि छोरों से क्या छोरियाँ कम है. यहाँ पर उल्टा है, छोरियों से कहाँ छोरा कम है ना. छोरो भी अगल निकल गया. देखो मेल निकल गया ना. इतने में से मेल एक होना कोई सामान्य बात नहीं है. આ તો તમારે જો પરિણામની વિગતો કે ટોટલ ફોર્મ કેટલા હતા, પરિણામની વિગતો કેટલી છે. જો માર્ક્સ તમારે હે ને 45, 49 અને 50થી ઉપર, એટલે કે 45થી ઉપર અને 50થી ઉપર જ ગણવામાં આવશે પાસ માટે. કઈ રીતે એ જો તમારે જે 45થી ઉપર હોય એ તમારે જાતિમાં આવે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. જ્યારે 50થી ઉપર ગણે ને એ તમારે જનરલવાળા માટે હોય, એ તમારે જનરલવાળા માટે હોય. ઓકે, કારણ કે બધાને આમાં પાસ ગુણ ન હોય, બધાને ન લે. ગમે એક્ઝામ હોય તમારે ફિક્સ હોય, કટ ઓફ હોય. આમાં કટ ઓફ ઉપર તમારે મેરિટ બને ફાઇનલ, કે આટલા મેરિટવાળા વિદ્યાર્થીનો સમાવેશ થશે, એટલા વિદ્યાર્થીવાળાનો સમાવેશ થશે નહીં. એ રીતનું તમારે હોય મેરિટ. ઓકે, નકર તો તમારે જો જેટલી જગ્યાઓ પણ ન હોય કે બધાને ભરતી કરી શકે. એટલા માટે તમારે ખાસ હવે આ તમારે અત્યારે એક્ઝામ છે એટલે આવી રીતે ટેટ એક્ઝામ હોય એમાં તમે ભરતી થાય, કટ ઓફ જાહેર થાય. ટીચર ભરતી સેટ એક્ઝામ જેવી રીતે ટીચર ભરતી થાય એવી રીતે ટેટ એક્ઝામમાં તમારે ટીચર ભરતીની થાય, કટ ઓફ જાહેર થાય. તો હજી ચાન્સ છે તમારે જો ગવર્મેન્ટ એક્ઝામ જોતી હોય તો આવી એક્ઝામમાં મહેનત કરતા રહ્યો. સ્કોલરશિપની એક્ઝામ, ટીચર ભરતીની એક્ઝામ, અન્ય ગવર્મેન્ટ એક્ઝામ હોય છે તમારી CCA ગમે તેવી, મહેનત કરી લ્યો. ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે. હવે જુઓ તમારે કે તમારે જે ગુણ મેળવેલા હતા, કેટલા વિદ્યાર્થીઓ કેટલા શાળાના છે એ તમારે અહીંયા જવાનું છે. જુઓ પહેલાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેટ 2026માં બેસનાર વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી હતી. હમણાં આપણે કીધું કે 5,89,640. આ તમારે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા હતી. જો આ પરિણામની કુલ 25 શાળાઓ, જો કેટલી શાળાઓ કીધી તો કે 25 શાળાઓના 27 વિદ્યાર્થીઓએ 90% કરતાં વધુ ગુણ મેળવ્યા છે. 25 શાળાઓના વિદ્યાર્થીઓ કેટલા ગુણ વધારે, જો 27 વિદ્યાર્થીઓએ 90%, એટલે કે 108 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે. આ પરિણામમાં કુલ 644 શાળાઓના, હવે શાળાઓ કેટલી એવી જો 644 શાળાઓ હોય એમાં 743 વિદ્યાર્થીઓ 80%, એટલે કે 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. 644 શાળાઓમાં 343 વિદ્યાર્થીઓ 80 ગુણ, એટલે કે 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 2812 શાળા, એમાંથી વિદ્યાર્થીઓ કેટલા જુઓ 4,397 વિદ્યાર્થીઓ 60%, એટલે કે 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. તો 60%, એટલે કે 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં જો હવે તમારે આવ્યું પાછું 6,765 શાળાઓ, એટલે કે 14,289 વિદ્યાર્થીઓ, એટલે કે 60%, એટલે કે 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. તેના પછી જો 12,609 શાળાઓ અને વિદ્યાર્થીઓ કેટલા તો કે 37,519 વિદ્યાર્થીઓ, એટલે કે 60% વિદ્યાર્થીઓ 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે. એના પછી જો આ પરિણામમાં કુલ 20,469 શાળાઓમાં 9,888 વિદ્યાર્થીઓ 40%, એટલે કે 48 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે. જો ખાલી 9,888 વિદ્યાર્થીઓ 48 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે. આના પહેલાં જે આપણે
ટેબલ જોયું એમાં તમારા માર્ક વિગતવાર દર્શાવેલી જ હતી કે કેટલા માર્કમાં કેટલા મેલ એ કેટલા ફિમેલ એ, ટોટલ ફોર્મ કેટલા હતા, કેટલા વિદ્યાર્થીઓનો એમાં સમાવેશ થાય. જો નીચે લખેલું છે કે કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં 50 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે, તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 45 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવે છે. મેં તમને કીધું એ જ રીતે કે આમાં બધાનો સમાવેશ ન થાય, આમાં તમારે ફિક્સ મેરિટ હોય. તો જો શું કીધું એ કે જનરલવાળા માટે 50 ગુણ કામચલાઉ પ્રથમ મેરિટ હોય, એના માટે 50 ગુણ પર વધારે હોય એનો સમાવેશ થાય વિદ્યાર્થીઓ. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 45 કરતાં વધુ ગુણ મેળવવાનો વિદ્યાર્થી સમાવેશ થાય છે. એટલે કેટેગરીવાળા વિદ્યાર્થીઓને લાભ થાય, તમારે એને 45 માર્ક હોય તો પણ તમે આ મેરિટમાં સમાવેશ થતા હોય છે. આ તમારે જો કુલ શાળાઓ કે કુલ શાળાઓ અને એમાં વિદ્યાર્થીઓ કેટલા હતા, કેટલા ટકા મળ્યું રિઝલ્ટ અને કેટલા વિદ્યાર્થીઓ હતા એના વિશે દર્શાવેલું હતું. જો 5,29,640 વિદ્યાર્થીઓ સામે ખાલી 48 ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ ખાલી કેટલા તો કે 90,888 વિદ્યાર્થીઓ જ આટલા ગુણ મેળવી શક્યા છે. અને શાળાઓની સંખ્યા ખાલી તમે નજર કરો, જો જે શાળાઓની સંખ્યા કેટલી છે 20,469. મેં તમને કીધું આટલી શું કામ શાળાઓ, ખાલી એક તાલુકાની નથી, એક જિલ્લાની નથી, આ તમારે બધા જિલ્લાઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે જ નામ કીધું, કોમન સેટ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બધાને લાગુ પડી શકે. ગુજરાત રાજ્યમાં જેટલા જિલ્લાઓ છે એ બધા માટે આ એક્ઝામ લાગુ પડે છે. એટલે એ ગુજરાતના બધા જિલ્લાઓના તાલુકાના આટલી શાળાઓ હશે. વિચાર કરો તમે, 20,469 કેટલી શાળાઓ થઈ અને એમાં કેટલા વિદ્યાર્થીઓ હતા તો કે 5 લાખ કરતાં વધુ, એટલે કમસે કમ 6 લાખની આસપાસ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપીએ. 5,29,640 ફોર્મ ભરાણા એટલે કેટલા થયા, એ 6 લાખની આસપાસ ફોર્મ ભરાણા. તો વિચાર કરો કેટલા ગવર્મેન્ટની એક્ઝામ દેવા માગતા હશે. ગવર્મેન્ટની એક્ઝામ બધાને જોતી હોય, સરકારી એક્ઝામ કોને ન જોતી હોય. ત્યારે જ આટલા ફોર્મ ભરાય ને ત્યારે જ આટલું મેરિટ બહાર પડે ને. ત્યારે જ આવો મહેનત કરે ને ત્યારે જ આવો એકાદો હીરો ચગમગતો જેને સૌથી વધારે મેરિટ મેળવે એવો એક વિદ્યાર્થી હોય ને. જોઈને આપણે કે એક વિદ્યાર્થીએ સૌથી વધારે બાજી મારી ગયો છે કે જેનું મેરિટ 115થી 120ની વચ્ચે હોય, એ વિદ્યાર્થીઓના મા બાપને કેટલી ઉત્સાહ થતી છે કે મારો વિદ્યાર્થી, મારો છોકરો આટલું મેરિટ લઈ આવ્યો 115થી 120. આ કાંઈ નાની મોટી વાત નથી. એટલે જ કહું, તમારે એક્ઝામનો ટાઈમ હોય ત્યારે લડી લ્યો ગવર્મેન્ટ એક્ઝામ દઈને તમે પરીક્ષા પાસ કરીને તમારી ટીચરની પસંદગી જો હોય, ગમે અન્ય જ એક્ઝામ જો તમે આપતા હોય, જેમ કે રેલવેની એક્ઝામ આવતી હોય છે, CCAની એક્ઝામ આવતી હોય જેમાં જુનિયર તલાટી, એવી એક્ઝામોમાં તમે પાસ કરીને નોકરી મેળવી શકો છો. સરકારી જોબ સારામાં સારી તમારા માટે, કારણ કે એકવાર સરકારી લાગી જાય એટલે ઉપાધિ નથી રહેતી. તમારે બહુ સારી સુવિધાઓ હોય સરકારી એક્ઝામમાં. તમને રજાઓ મળે, રવિવારે મહિનામાં એક રજાઓ હોઈ શકે. એટલે સારા જેમ બને એમ એક્ઝામ. હમણાં તમારે ટાટ એક્ઝામ આવે, ટાટ એક્ઝામ આવે છે, જેને ખબર હોય એ હાયર સેકન્ડરી નહીં સેકન્ડરી. આપણે આ વિડીયોમાં તમે આગળ જોશું. હવે જો આગળ આપણે જોઈ, સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ પરિણામની યાદીના વિદ્યાર્થીને જે તે યોજના અંતર્ગત સરકારી ઠરાવો અને પ્રવર્તમાન નિયમો જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવામાં થતા આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં સમાવેશ થયેલી યોજનાનો લાભ મળશે જે તેઓ દાવો કરી શકાશે નહીં. જો આ તમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું એક્ઝામનું જે જાહેરનામું પડ્યું સેટ એક્ઝામનું, એને ટૂંક સમયમાં હમણાં રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એટલે એના ઉપરથી તમારે એક ફાઇનલ મેરિટ યાદી બનાવશે કામચલાઉ.
જે વિદ્યાર્થીઓનો સમાવેશ થશે તે આ પરીક્ષામાં પાસ થયા હશે અને મેરિટમાં આવશે, એ ભરતી થશે અને એ જેને સપનું જોયું હશે એ સપનું એનું સાકાર થશે. ઓકે, એટલે ટૂંક સમયમાં જ કીધું છે. જો તમને લખેલું છે આમાં ઉપર વાંચો એટલે તમને ખબર પડે. ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન કાર્યવાહી શરૂ થશે અને એના પછી ફાઇનલ મેરિટ પણ બનશે, તૈયાર થશે. જે તમારે કામ ચાલુ જ છે. આ મેરિટમાં જો યાદીમાં સમાવેશ થયેલી યોજનાનો લાભ મળશે તે જ દાવો કરી મળશે તેવો દાવો કરી શકશે નહીં. જેમાં વારો આવ્યો પ્રથમ મેરિટ કામ ચાલુ હતી એમાં કોઈ દાવો કરી શકશે નહીં. અને આ સેટ પરિણામ તમારી શાળા દ્વારા જો લિંક આપી છે એ લિંક તમારે જોઈ શકશો. તો ઉપર તમારે લિંક મૂકી છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેટ 2026નું પરિણામ શાળા દ્વારા તમે આ લિંક ઉપરથી તમે જાણી શકશો તમારું એક્ઝામ. આ જો ઠરાવ તમારા અને 20/2/2026માં જે જાહેર તમારું પરિણામ થયું છે એના વિશે છે. ઓકે, કેટલીક આ તમારે હતું સેટ એક્ઝામ વિશેનું છે કે સેટ એક્ઝામનું રિઝલ્ટ આપણે જોઈએ જાહેર થયું, કેટલા ઉમેદવારો આપી હતી પરીક્ષા, કેટલા મેલ હતા, કેટલા ફિમેલ હતા, ટોટલ ફોર્મ કેટલા હતા એના વિશે જોયું. આ સેટ એક્ઝામ વિશે હતું. હવે આગળ જુઓ, તમારે હમણાં ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીને જો તમારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું હમણાં તમારે નોટિફિકેશન બહાર આવી છે. ફોર્મ ભરવાના ચાલુ છે. શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિશેને તમારે માહિતી બહાર પડી છે. જો એમાં જાહેરનામું પ્રસિદ્ધ થયું છે એમાં જો તમારે માહિતી આપેલી છે કે જાહેરનામું પ્રસિદ્ધ કઈ તારીખે થયું. હવે ટાટ સેકન્ડરી વિશે હું તમને કહું કે 12/2/2026ના રોજ આ તમારે જાહેર થયું હતું. એમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમય 18/2/2026 થી 27/2/2026 એટલે કે અત્યારે તમારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમય ચાલુ જ છે. ફી ભરવાનો સમયગાળો પણ આપેલો છે 18/2/2026 થી 28/2. એના પછી જો તમારે પ્રાથમિક પરીક્ષા એટલે કે બહુ વિકલ્પીય આ તમારે પ્રીલી એક્ઝામ હોય એ 26/4/2026ના પ્લસ ચોથા મહિનામાં. અને મુખ્ય પરીક્ષા તો પરિણાત્મક ક્યારે છે તો કે જૂન 2026. હવે જુઓ, આમાં તમારે ફોર્મ ભરવાના વધઘટ સમય થઈ શકે કારણ કે હાયર સેકન્ડરીમાં ટાઈમ હમણાં તમારે ફોર્મમાં વધારે સમય આપેલો હતો. જ્યારે છેલ્લી તારીખ 19 હતો એ વધારીને 3-4 દિવસ તમને જે વધારે એક્સ્ટ્રા. જો આમાં સેકન્ડરીમાં કઈ રીતના હોય એક્ઝામ, પ્રાથમિક પરીક્ષા રહીને તમે પાસ કરો ને પ્રીલી તો જ તમે મેન્સ એક્ઝામ આપી શકો. એવી રીતે હાયર સેકન્ડરીમાં પણ એવી રીતે પ્રીલી પાસ કરો પછી જ તમે મેન્સ એક્ઝામ આપી શકો. તો જો બહુ વિકલ્પી એટલે એમાં તમારે વિકલ્પવાળી છે ચોથા મહિનામાં. એટલે તમે જે મહેનત કરતા હોય મહેનત કરવાનું ચાલુ જ રાખજો. ચોથા મહિનામાં પ્રિલિમ્સ આપવાની છે અને જૂન મહિનામાં તમારે મુખ્ય પરીક્ષા આપવાની છે. અને તમારે જો ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટેના મુખ્ય વિષયની કસોટી યોજવામાં આવેલી છે. જો નીચે તમને આપેલા છે વિષયો કે ગુજરાતી માધ્યમ માટેના વિષયો અને અંગ્રેજી માધ્યમ માટેના વિષયો ક્યાં ક્યાં છે જો નીચે લખેલા છે. એકવાર વાંચી જુઓ, ખાસ કરીને વાંચજો એટલે જેથી તમને માહિતી મળે. હા, તો તમારે ટાટ સેકન્ડરી એક્ઝામ વિશેનું. હવે આપણે જોશું ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ. પહેલાં જો ટાટ સેકન્ડરી એક્ઝામમાં તમને કહી દઉં અને હાયર સેકન્ડરી માટે પણ લાગુ પડશે, બે માટે છે. એટલે બેયનું આખું મને કે તમારે 2 પ્રશ્ન પેપર હોય ટોટલ. પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2. પ્રશ્નપત્ર 1 100 ગુણનું, પ્રશ્નપત્ર બીજું 100 ગુણનું. આમાં પ્રશ્નપત્ર 1 હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંને માટે કોમન છે. શું તો કંઈ ગુજરાતી સબ્જેક્ટનું હોય તમારે, જેમાં તમને નિબંધ પૂછાય, સંક્ષેપીકરણ પૂછાય, ચર્ચાપત્ર પૂછાય, પત્ર લેખન પૂછાય અને વ્યાકરણ. અને વ્યાકરણનો તો મુદ્દા ફિક્સ હોય. આ તમારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને માટે લાગુ પડી શકે. ઓકે, અને આમાં તમારે 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો ટાઈમ આપે પ્રશ્નપત્ર પહેલામાં. જ્યારે પ્રશ્નપત્ર બીજામાં તમારે 3 કલાકનો ટાઈમ આપે છે. એટલે પહેલા પ્રશ્નપત્રમાં તમારે 50 મિનિટ ઓછી હોય છે. આ તમારે ગુજરાતીનું હતું પહેલું પ્રશ્નપત્ર. ઓકે, ખાસ ધ્યાન રાખજો ગુજરાતીનું. હવે એના પછી જુઓ તમારે હવે બીજું
આ તમારા ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી માટે ફેરફાર કરવામાં આવે તો પ્રશ્નપત્ર બીજું. અને પ્રશ્નપત્ર બીજું રી બધાને અલગ અલગ હોય, જેને વિષય વસ્તુ લાગતો હોય, સબ્જેક્ટ હોય એ પ્રમાણે હોય. જેમ જો એમાં કઈ રીતના પેપર સ્ટાઇલ આ વખતે બદલી છે. પેપર સ્ટાઇલ એમાં જો ટોટલ 100 ગુણનું છે, એમાં 35 ગુણ પર હોય એવા 7 પ્રશ્નો હશે. 5 ગુણ ધરાવતા 7 પ્રશ્નો, એટલે 7 પંચો 35. પછી જો 7 પ્રશ્ન પાછા હશે 4 ગુણ ધરાવતા, 7 ચોક 28. પછી જો 11 પ્રશ્ન હશે જે 2 ગુણ ધરાવતા હશે, 11 દુ 22. અને છેલ્લે પાછો હેતુલક્ષી પ્રશ્નમાં ફેરફાર થયો ત્યારે એક વાક્યના જ હતા. આમાં તમારે જો જોડકા, ખાલી જગ્યા, સાચા ખોટા બધા છે ઉપમાનના, એ તમારે પૂછાય છે 15. કેટલા હશે તો કે 15, એટલે ટોટલ તમારે થશે 100 ગુણનું. આ હતું તમારે પ્રશ્નપત્ર બીજું વિષય વિશે. તમારો વિષય જેને જે વિષય લાગતો હોય, ભાષાનો વિષય લાગતો હોય, ગણિત વિજ્ઞાન હોય, જે હોય એમાં ફિક્સ, સામાજિક લાગતો હોય, વિષય હોવો જ હોય. બાકી પહેલું પ્રશ્ન પેપર તમારે રહ્યું ને બધાને ફિક્સ હોય. પહેલું પ્રશ્ન ગમે એ સબ્જેક્ટનું હોય પણ તમારે પહેલું પ્રશ્નપત્ર બધા માટે સરખું હોય. જ્યારે પ્રશ્નપત્ર બીજું તમારા વિષય વસ્તુ ઉપર હોય. ચલો એના પછી આગળ જો તમને સેટ એક્ઝામ વિશે મેં તમને જણાવ્યું હતું ને, એના તમને અહીં ફાનના આન્સર કીના હું આન્સર કી તમારે મૂકેલીશ જો વિડીયો, એ ખાસ કરીને જોઈ લો. ફાઇનલ આન્સર કી તમારે એ કેટેગરીનું, બી કેટેગરીનું, સી કેટેગરીનું અને ડી કેટેગરી અને ઈ કેટેગરી બધા જ તમને અહીંયા જણાવેલા છે. ખાસ કરીને જોઈ લેવો પૂરો વિડીયો.